જોરદાર તાલીઓથી આપણે લહેરને વધાવીએ. ધકાણ પરિવાર તો વિવેકનો પરિવાર છે. જે કુટુંબમાં સદવિચારનું સિંચન થયું હોય ત્યારે જ આવી સુંદર ગાયકી હોય. કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે આપણી ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીશું. લહેર ધકાણને વિનંતી કરીએ કુમકુમ તિલક કરીને મહેમાનોનું સ્વાગત કરે. દીપ પ્રાગટ્ય માટે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક સાહિત્યમાં જેનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે એવા વિનોદભાઈ જોશીને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યમાં જોડાય. વિનોદભાઈ જોશી. મુકેશભાઈ જોગી ખૂબ સારી વાત કરે કે મનોહર દાદા એટલે સાહિત્યનું સત્તાધાર. મનોહર દાદા ત્રિવેદીને પણ વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યમાં જોડાશે. ભૂતપૂર્વ શિક્ષક ભનુભાઈ રાખોડિયા, વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર કાલિંદીબેન પરીખ, સૌ મહેમાનોને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યમાં જોડાશો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મમ દીપ જ્યોતિ જનાર્દનમ દીપ હરોતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. જ્યાં દીપ પ્રાગટ્ય થાય છે ત્યાં પ્રકાશ થાય છે. જ્યાં પ્રકાશ થાય છે, જ્યાં પ્રકાશ ફેલાય છે ત્યાં અંધકાર દૂર થાય છે. અને જ્યાંથી અંધકાર દૂર થાય ત્યાં જ સર્વત્ર શુભ થાય, સર્વત્ર માંગલ્ય થાય છે. જોરદાર તાલીઓથી આપણે ગોપાલભાઈને પણ વધાવીએ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ દીપજ્યોતિર પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ દીપો હરતુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં જ્યોતિષાં. નાગલોકના જ કવિ મિત્ર અને કવિ ગોપાલ ધકાણના કાન પકડીને જેણે લઈ શીખવ્યો છે એવા કવિ મુકેશ દવેને વિનંતી કરીએ કે શાબ્દિક સ્વાગત અને કવિ પરિચય આપે. કવિ મુકેશ દવે. કવિ ભાઈ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્ય સંગ્રહ અજવાળું દીઠું મધરાતે એના આ વિમોચન ઉત્સવની અંદર સૌ પ્રથમ તો અજવાળાને જોવું હોય તો અંધારાની જરૂર પડે ને આજે આકાશની અંદર પણ આછું અંધારું છે તો સૌ પ્રથમ એ અંધારાનું સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત કરતા કવિ સ્નેહી પરમારનો એક શેર રજૂ કરું છું કે ઉઠી લોબાનની ખુશ્બુ થયા શરૂ જાપ મારામાં મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. અહીંયા આજના સમારંભના અધ્યક્ષ આદરણીય કવિશ્રી વિનોદભાઈ જોશી, અમારા ગુરુતુલ્ય એવા મનોહર દાદા ત્રિવેદી, અતિથિ વિશેષ કાલિંદીબેન, કવિના ગુરુજી ભનુભાઈ રાખોલિયા, કવિગણ સ્નેહી પરમાર, પારુલબેન, વિમલભાઈ અગ્રાવત, વિરલભાઈ શુક્લ, ભરતભાઈ વાઘેલા, આપ સૌનું ધકાણ પરિવાર અને નાગલોક વતી સ્વાગત કરું છું. આ સંગ્રહને પોખવા માટે ઉપસ્થિત આપ સૌ ભાવનગરથી પધારેલા કવિતા કક્ષના હિમલભાઈ, ઉદયભાઈ, ડૉક્ટર જીતુભાઈ, એમનું પણ હાર્દિક સ્વાગત છે. અમરેલી જિલ્લાનું સાહિત્ય જગત લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય
એ બંને જગતના તારલાઓ પણ અહીંયા બેઠા છે. વ્યક્તિગત નામ લઈ અને સમયને હું થોડોક કાપું છું. સોની સમાજના અગ્રણીઓ, શિક્ષક સમુદાય, જિલ્લાભરમાંથી જે શિક્ષક સમુદાય આવેલો છે તે, મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ, હમણાં જે આપણને સંગીત પીરસવાના છે એવું સંગીત વૃંદ, અને આજના કાર્યક્રમને જે કચકડે કંડારી રહેલા છે એવા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જે મારે અઘરી ભૂમિકા ભજવવાની છે તે કવિ પરિચયની. આદરણીય અધ્યક્ષશ્રીની ક્ષમા યાચના સાથે થોડીક રમૂજ મુદ્રાની અંદર શિવ મહિમ્ન સ્તોત્રની અંદર એક સ્તોત્ર છે, અસિત ગિરી સમમ શાત કજ્જલમ સિંધુ પાત્રે. ત્યાં સુધી એમને રાખું છું. હવે થોડોક ફેરફાર કરું છું. લિખિતી યદિ ગૃહીત્વા પૂર્ણિમા સર્વકાલમ તદપી તવ ગુણા નામ ગોપાલ પારમ ન યાતિ. હે ગોપાલ, અસિત ગિરિરૂપી કલમ લઈ એમાં સમુદ્ર ભરાય એટલા કાજળની શાય લઈ પૃથ્વીના પત્ર ઉપર પૂનમબેન એ સર્વકાળ લખ્યા કરે તો પણ એના ગુણનો પાર નથી આવતો. અહીંયા ગુણ અને અવગુણ એ બંને આવી જાય, સદગુણ અને અવગુણ બંને. પણ અહીંયા આજે મારે જે પરિચય કરાવવાનો છે એ કવિની સાહિત્ય સફરનો. આપણે એને એક જ દ્રષ્ટિથી જોયા હશે. કોઈ એને શિક્ષક તરીકે ઓળખે છે, કોઈ એને કવિ તરીકે ઓળખે છે, કોઈ એને લેખક તરીકે ઓળખે છે. પણ એનો જે આખો સર્જનનો સંકુલ છે એ આજે મારે તમને આપ સૌને ટૂંકમાં રજૂ કરવું છે. આમ તો એમના જન્મદિવસ નિમિત્તે મેં એમને શુભેચ્છા આપી હતી કે તમારા દસેય મુખ દસેય દિશાની અંદર વિસ્તરો. એટલે કે બહુમુખી પ્રતિભા છે. તો આ કવિએ એની શરૂઆત, લેખનની શરૂઆત ધોરણ 3ની અંદર જ્યારે ભણતા હતા ત્યારથી કરી છે. સૌથી પહેલાં એણે નાટક લખ્યું અને ભજ્યું. પણ પછી એને એમ લાગ્યું કે આપણે આ નાટકના જીવ નથી, આપણને નાટક શોભે નહીં, આપણે નાટક કરી શકીશું નહીં. અને ત્યાર પછી એ સંગીત અને ચિત્ર તરફ વળ્યા. પણ કદાચ સંગીત અને ચિત્રએ પણ જાકારો આપ્યો અને છેવટે એણે સાહિત્યની અંદર, લેખન એટલે કે ગદ્ય અને પદ્યની અંદર પોતાની કલમ અજમાવી. કોલેજ કાળ દરમિયાન તો લખતા જ હશે, પણ અમરેલીની અંદર લગભગ 2016થી એ આવ્યા અને એને કવિતાનું તત્વ સમજાયું અને પછી જે કલમ ઉપડી છે તમે વિચાર કરો. 2016 અને 2024 માત્ર 8 વર્ષના ગાળાની અંદર એણે 350થી વધુ કવિતાઓ લખી છે. એમાંથી 140 કવિતાઓ તારવી અને એમાંથી 75 કવિતાઓને આ સંગ્રહમાં સમાવેશ કરેલી છે. એ વિશે તો હરેશભાઈ વાત કરવાના જ છે. વાર્તાઓ પણ લખે છે, ટૂંકી વાર્તાઓ બહુ સરસ લખે છે. અને મને કહેતા ગૌરવ થાય કે અહીંયા ગોરધનભાઈ બેસાણીયા બેઠા છે તો એ પણ એને બિરદાવે એવી વાર્તાઓ લખે છે. અને એ વાર્તાઓ મમતા, અખંડાનંદ જેવા સામાયિકોની અંદર છપાઈ છે. મમતા વાર્તા સ્પર્ધાની અંદર આ કવિએ એની વાર્તાને નોંધપાત્ર સ્થાન મળ્યું છે. અને એક ઓનલાઈન વાર્તા સ્પર્ધાની અંદર પણ એની વાર્તાને દ્વિતીય નંબર મળેલો છે. 1500 જેટલા વન લાઇનર લખ્યા છે, એટલે કે સજ્જડ સર્વે. જોકે ગોપાલભાઈ સોશિયલ મીડિયામાં જે રીતે જે નામે પ્રખ્યાત છે એ સજ્જડ સર્વે. અને બહુ એક વાક્યની અંદર એ જે ચોંટ રજૂ કરે છે, એ જે વ્યંગ રજૂ કરે છે એ અદ્ભુત છે.
એનું પુસ્તક 1 વર્ષથી એ હાસ્યલેખની કોલમ સમય મિરરની અંદર ચલાવે છે, સાપ્તાહિક. હમણાં થોડોક વિરામ લીધો છે અને એનું પુસ્તક પણ નજીકના ભવિષ્યની અંદર આપણને મળવાનું છે. કવિતા, શબ્દસૃષ્ટિ, પરબ, પદ્ય, અખંડાનંદ, એમાં એના ગીતો છપાયા છે. કેટલાક ગીતોનો અન્ય ભાષાઓની અંદર પણ અનુવાદ થયેલો છે અને કેટલીક કવિતાઓ છે એ સંપાદનોનો ભાગ પણ બનેલી છે. કોરોના સમય એક કવિનો વિકાસનો સમય છે. આ સમય દરમિયાન બહુ સરસ કામ કવિએ કર્યું છે. લગભગ 150 જેટલા આસ્વાદો લખ્યા છે. જુદા જુદા કવિઓના જુદા જુદા શેરના આસ્વાદો આ કવિએ બહુ સરસ રીતે લખ્યા છે. જાણે કોઈ નીવડેલા વિવેચક હોય એ રીતે એણે આ આસ્વાદો લખેલા છે. કવિતાની અંદર એ ગીત, ગઝલ, અછાંદસ આમ ત્રણેય પ્રકારની અંદર લખે છે અને હવે અમે એને થોડોક ઉદ્દીપન કરીએ છીએ કે એ વૃત્ત છંદો તરફ વળે. કલા મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાનો 2ય નંબર મેળવેલો છે. રાજ્ય કક્ષાએ સંશોધન પત્રો પણ રજૂ કરેલા છે. ગુજવિલ ગુજ્જુ નામે યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે ને એ રીતે સાહિત્યની સેવા કરે છે. અને સૌથી આ કવિની જો નોંધપાત્ર બાબત હોય, કદાચ તમને પણ તાલીઓથી એને બિરદાવવાનું મન થશે, પોતાના વિદ્યાર્થીઓને 5 થી 6 ધોરણના, પહેલા ધોરણથી માંડીને 7 ધોરણના વિદ્યાર્થીઓને એણે સાહિત્યની અંદર રસ લેતા કર્યા છે. એમાં આ બહુ અઘરું છે. બીજાની આંગળી ઝાલીને એને ઊંચો લાવવો એ અત્યારે બહુ અઘરું છે અને ત્યારે એ નાના નાના ભૂલકાઓને આ રીતે સાહિત્ય તરફ વાળી રહ્યા છે. અને એના પરિપાક રૂપે 2022માં ધોરણ 7ની વિદ્યાર્થીની ત્વરિત વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ 4થો નંબર મેળવ્યો. ગઝલ લેખનની અંદર 6થા ધોરણના વિદ્યાર્થી એ ઝોન કક્ષા સુધીની સફર કરી લીધી. તો મને જેટલી માહિતી મેળવી છે એ પ્રમાણે મેં કવિનો પરિચય આપ્યો છે. પણ એક અંગત રીતે મારી વાત કરું તો આ કવિને હું જ્યારે પહેલો વહેલો મળ્યો, એક અમારી સંવાદની બેઠકની અંદર આવેલા અને પછી અમારી સ્કૂલની અંદર આવ્યા અને ત્યારે વાત થઈ કે ભાઈ આને કવિતામાં રસ છે. પણ સ્કૂલમાં ચર્ચા દરમિયાન મને એવું લાગ્યું કે આની પાસે ગજબની તર્ક શક્તિ છે અને આ તર્ક શક્તિ એ કાવ્ય શક્તિમાં રૂપાંતરિત થાય તો કેવું ઉત્તમ રહે. માત્ર આ બાજુથી લઈને આ બાજુ વાળવાનું એક કામ કરવાનો સદભાગ્ય મને મળ્યું છે. દરેકના નામ લઈ શકતો નથી. અહીંયા જે કોઈ પધારેલા છે એ સૌ એ આપણા પોતિકા છે અને એનું સ્વાગત હોય જ નહીં, પણ છતાંય ફોર્માલિટી માટે ફરીથી આપ સૌને આવકારું છું. અસ્તુ. કવિ મુકેશ દવેનો ખૂબ ખૂબ આભાર. અત્રે કાર્યક્રમના અધ્યક્ષ એવા વિનોદભાઈ જોશીના પુષ્પગુચ્છ અને અભિવાદન માટે સંજયભાઈ ધકાણને વિનંતી કરીશ. વિનોદભાઈ જોશીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. મનોહર દાદા ત્રિવેદીના, આ તો અમારો સૌનો ભાવ છે. સાલ નહીં પણ અમે અમારું વાલ ઓઢાડીએ છીએ આપને. દાદા પધારો મંચ ઉપર. મનોહર દાદા ત્રિવેદીના અભિવાદન માટે ચેતનભાઈ ધકાણને વિનંતી કરીએ
કે અત્રે ઉપસ્થિત થશે? જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. દાદાનો ભાવ છે કોઈ મહેમાન બનીને નહીં, પણ આજ મારે શ્રોતા બનીને આવવું છે. આ ગોપાલભાઈ પ્રત્યેનો ભાવ જે છે, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ મનોહર દાદાને. ભૂતપૂર્વ શિક્ષક ભનુભાઈ રાખોડિયાના અભિવાદન માટે ગોપાલભાઈ ધકાણને વિનંતી કરીશ. ભનુભાઈનું અભિવાદન કરશો. જાણીતા કવિ અને આજના વક્તા હરેશભાઈ વડાવિયાના અભિવાદન માટે ભીખુભાઈને વિનંતી કરીશ. હરેશભાઈનું અભિવાદન કરશો. હરેશભાઈ વડાવિયા. વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર કાલિંદીબેન પરીખના અભિવાદન માટે પૂનમબેન ધકાણને વિનંતી કરીશ. કાલિંદીબેનનું અભિવાદન કરશે. ડૉક્ટર દીના શાહનો એક શેર યાદ આવે છે કે આંગણમાં આ પગરવ કોનો, આંગણમાં આ પગરવ કોનો, સાંકળ આપોઆપ ખુલી ગઈ. જેના પગરવથી ઘરની સાંકળ આપોઆપ ખુલી જાય છે, એવા સુકનવંતા પગલાં સાથે સૌ મહેમાન ઉપસ્થિત થયા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે મંચસ્થ મહેમાનોને વધાવીએ.